વડોદરાના સમા વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે લશ્કરી જવાન સહિત 3 લોકોને અડફેટે લીધા. અકસ્માત સર્જી ચાલક થયો ફરાર. વડોદરા શહેરના પોશ ગણાતા સમા વિસ્તારમાં મોડી રાત્રે વાહન અકસ્માતની એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે, જેમાં નશામાં ધૂત હોવાની આશંકા ધરાવતા એક કાર ચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકારી 4 થી 5 રાહદારીઓને અડફેટે લીધા હતા. પ્રાથમિક વિગતો મુજબ એક મોંઘીદાટ કારના ચાલકે કાબુ ગુમાવતા રસ્તા પર ચાલી રહેલા લોકોને કચડ્યા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કારની ગતિ એટલી તેજ હતી કે ચાલકે વાહન પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ ન રહ્યું હતું. આ ગંભીર દુર્ઘટનામાં એક લશ્કરી જવાન અને એક મહિલા સહિત કુલ 3 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત સર્જાયા બાદ ઈજાગ્રસ્તો રસ્તા પર લોહી લુહાણ હાલતમાં પટકાઈ પડ્યા હતા, જેમને સ્થાનિક રહીશોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક માનવતા નેવે મૂકી પોતાની ગાડી સાથે ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જે વાહન ચાલકની બેજવાબદારી અને સંવેદનહીનતા દર્શાવે છે. શહેરમાં ફરી એકવાર રફતારના રાક્ષસોનો આતંક જોવા મળતા નાગરિકોમાં તંત્ર અને ટ્રાફિક નિયમોના અમલીકરણ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાવની જાણ થતાં જ સમા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજને આધારે ફરાર કાર ચાલકની ઓળખ કરી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ મોડી રાત્રે બેફામ વાહન હંકારતા તત્વો સામે કડક પગલાં લેવાય તેવી લોકમાંગ પ્રબળ બની છે. આ સમા વિસ્તાર ન્યૂ સમા રોડ છે, સ્વાતિ સોસાયટી પાસે આ બનાવ બન્યો છે અને એક ઈસમ દ્વારા ફૂલ સ્પીડમાં 120 કે 130ની સ્પીડ હશે અને કાર ચાલકે 3 થી 4 જણાને અડફેટમાં લીધા છે. એમાં એક આર્મીવાળા બેન છે, આર્મીવાળા ભાઈ અને એમની વાઈફ છે, એમને ગંભીર ઈજા થઈ છે. બીજા 2 લારીવાળા છે, એમને બી ઘણું નાનું પગમાં ને હાથમાં મૂઠ માર વાગ્યો હોય તેવું લાગી રહ્યું છે, જેથી આ કાર ચાલક જલ્દી પકડાઈ જાય તેવી અમારી માંગણી છે. અને આ જે અવારનવાર આ જગ્યા પર સ્પોટ પર જે અકસ્માતો થઈ રહ્યા છે એ સ્પોટ તાત્કાલિક ધોરણે ટી પોઈન્ટ બંધ કરવો જોઈએ અને આગળથી ટર્ન આપવા જોઈએ, કાં તો બમ્પરો મૂકવા જોઈએ. અને આવા જે બેફામ કાર ચાલકો છે તેના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જેલમાંથી આવા લોકો છૂટવા ના જોઈએ. કારણ કે 8 વાગ્યા પછી તો હવે એવું લાગે છે કે પબ્લિકને ઘરની બહાર નીકળવું તો વિચારીને નીકળવું પડે કે બહાર નીકળું કે ના નીકળું. કારણ કે જેમ જે રીતનું લાગી રહ્યું છે કે તેમ નશો વધી રહ્યો છે અને આવા કાર ચાલકો બેફામ બીક વગરના બહાર નીકળે છે, એટલે જનતાએ વિચારવાની જરૂર છે. હવે લારીવાળા સ્વાતિ માર્કેટથી આમ ઘેર જતા હતા, એનું સરદારજીનું ટર્નિંગ છે ને ત્યાં આગળ એ ઠોકીને જતા રહ્યા બહુ फास्ट स्पीड में, और फिर क्या सब वहाँ पे पूरा लारी खुला हो गया. और उससे पहले एक आर्मी वाला था तो उसको भी लगा है और एक लेडीज है उसको बहुत ज़्यादा लगा है. क्या नाम आपका? मेरा नाम राजेश कुमार अग्रवाल.